જય શ્રી કૃષ્ણ મિત્રો, હવે તમે જોઈ રહ્યા છો 1 મિનિટમાં પુસ્તકની વાતો આપણી માતૃભાષામાં. આજે હું તમારી સાથે મિહાઇલ ચિક્સનમિહાઇલ લેખક દ્વારા જીવનમાં આનંદ અને સંતોષ મેળવવાની રીતો પર લખવામાં આવેલા વિશ્વવિખ્યાત પુસ્તક ફ્લોની વાત કરવાનો છું. લેખક એવું કહે છે કે ફ્લો એક એવી મનોસ્થિતિ છે કે જેમાં જ્યારે વ્યક્તિ મનની એકાગ્રતાથી કોઈપણ કાર્યમાં જોડાઈ જાય છે ત્યારે તેને તે કામ કરવાનો સમય અને તે કામ કરવાની મુશ્કેલીનો અહેસાસ રહેતો નથી. લેખક એવું કહે છે કે જો આપણે આપણા જીવનમાં ફ્લો સ્ટેટને લાવવું હોય તો તેના માટે લેખક અહીંયા 4 રીતોની વાત કરે છે. પહેલું છે કે આપણે દરેક કામ ઉત્સાહ અને હૂંફ સાથે કરવું જોઈએ. બીજું કે આપણે આપણા જીવનમાં અને આપણા કાર્યમાં હંમેશા સંતુલન જાળવી રાખવું જોઈએ. ત્રીજું કે આપણે હંમેશા આપણા લક્ષ્યને સ્પષ્ટ રાખવા જોઈએ અને તેમાં સતત વધારો કરવો જોઈએ. અને ચોથું કે આપણે હંમેશા નવી પરિસ્થિતિનો સામનો કરવો જોઈએ અને તેમાંથી કંઈક નવું શીખતા રહેવું જોઈએ. લેખક અંતમાં એવું કહે છે કે જો આપણે આપણા મનની એકાગ્રતા અને શારીરિક ક્ષમતાથી જો કોઈ પણ કાર્યમાં જોડાઈ જઈએ તો તે આપણને આનંદ અને સંતોષ બંને આપી શકે એમ છે. જય જય ગરવી ગુજરાત, જય હિન્દ.